1.27 કરોડ રૂપિયા આ રકમનો દારૂ આજે હિંમતનગરના વીરપુરની સીમમાં રોડ પર વહેતો જોવા મળ્યો। સાબરકાંઠાના 4 પોલીસ સ્ટેશન એ છેલ્લા 4 મહિનામાં જે મહેનત કરી હતી, જે આજે 36,800 બોટલ ઝડપી પાડી હતી, તેના પર આજે પોલીસનું ભારેખમ રોલર ફરી વળ્યું છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જો આ દ્રશ્ય નાયબ પોલીસ અધિક્ષક A.K. પટેલ અને પ્રાંત અધિકારીની હાજરીમાં કેવી રીતે કરોડોનો મુદ્દામાલ ચકનાચર કરવામાં આવ્યો હતો। ગાભોઈથી લઈને હિંમતનગર સુધીના બુટલેગર જે માલ પહોંચાડવાની ફિરાકમાં હતા, તે આજે જમીનદોસ્ત થઈ ગયો છે। ન્યૂ ભારત ન્યૂઝ પોલીસની આ કડક કાર્યવાહીને બિરદાવે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 4 પોલીસ સ્ટેશન, હિંમતનગર A ડિવિઝન, હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય તથા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 થી 4 મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે 103 ગુનાનો 34,836 બોટલો છે અને એની કિંમત થાય છે 1,27,88,413, જેનો આજરોજ હિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે।